વાવથરાદમાં ધરણીધરમાં મુખ્યમંત્રીના આગમનથી ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ઢીમામાં મુખ્યમંત્રીની સભા માટે તડામાર તૈયારીઓ પણ તેજ કરવામાં આવી છે। મંત્રી સ્વરૂપજી ઠાકોરે સભા સ્થળની વ્યવસ્થાઓ પણ ચકાસી છે। બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે પ્રમાણે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, મુખ્યમંત્રી પોતે ઉપસ્થિતિ આપવાના છે। ચૂંટણીમાં ભાજપના વિજયનો મક્કમ વિશ્વાસ જોવા મળી રહ્યો છે। મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ કાર્યકર્તાઓમાં એકતાનો નવો જોશ દેખાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અત્યારે પહોંચી ગયા છે। આમ તો અમારા માટે ખુશીનો માહોલ છે। જ્યારથી નવો જિલ્લો વાવથરા જાહેર થયો છે અને તાલુકા પણ નવા બનાવ્યા છે, એની અંદર આજે સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે આજે સીએમ સાહેબ પણ અમારા આ વિસ્તારની અંદર ધરણીધરની ધરા ઉપર જે ધરણીધર મુછાળા ભગવાન બિરાજમાન હોય ત્યાં આગળ અમારા વિસ્તારની અંદર જ્યારે સીએમ સાહેબ આવતા હોય તો સીએમ સાહેબને ખૂબ અભિનંદન પાઠવું છું કે આ વિસ્તારની અંદર ખૂબ ચિંતા કરીને આ વિસ્તારના વિકાસ માટે પણ ચિંતા કરી છે અને આ સ્વરાજની ચૂંટણીની અંદર બહુ જંગી મતોથી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલે અને સૌ સાથે મળી અને આ વિસ્તારનો વિકાસ કરે, એના માટે અમે સૌ સાથે મળી અને કામ કરીશું।